આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3 ની ચર્ચા કરી રહ્યા છે, મધ્યવર્તી સ્થિતિના માપ. તો અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3 ની ચર્ચા કરી હતી અને જોડે જોડે મધ્યવર્તી સ્થિતિના સ્થિતિમાન માપ વિશેના સૂત્રો પણ આપણે જોયા હતા. જો એ વિડીયો અગાઉનો વિડીયો જો ન જોયો હોય તો સૌ પહેલા એ વિડીયો અવશ્ય જોઈ લેવો અને સૂત્રો ખાસ તૈયાર કરી નાખવા. તો મધ્યવર્તી સ્થિતિના જે સ્થિતિમાન માપ હતા કે જેમાં મધ્યસ્થ હતું, ચતુર્થકો હતા, દશાંશકો હતા અને શતાંશકો હતા. તો એને લગતા દાખલા આપણે ગણીશું આજે સ્વાધ્યાય 3.4 માં. તો જોઈએ પહેલો દાખલો આપેલો છે આપણને કે કોઈ એક વર્ગની કસોટીમાં 15 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણની નીચે આપેલ માહિતી પરથી બધા જ ચતુર્થકો શોધો. તો આપણે વાત કરી હતી ચતુર્થકો કેટલા હોય, તો ચતુર્થકો 3, જેને આપણે કહીશું Q1, Q2 અને Q3. તો ત્રણેયની કિંમત બધા જ ચતુર્થકો શોધવાના કીધા છે. માહિતી આપણને આપી દીધેલી છે, તો પહેલા નક્કી કરી દેવાનું કે માહિતી કયા પ્રકારની છે. તો માહિતી અવર્ગીકૃત છે. તો અવર્ગીકૃત માહિતીમાં સૌથી પહેલા આપણે આપેલ અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈશું. તો પહેલા અહીંયા આપણે નક્કી કરીશું કે આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા ક્રમમાં, તો ચડતા ક્રમમાં પહેલા નાની, તો સૌથી નાનું અવલોકન 0, 1 છે ના 2, 2 પછી 3, 4 કેટલી વખત છે 2 વખત, તો 4 4. પછી 5 કેટલી વખત, એ પણ 2 વખત છે 5 5. 6 કેટલી વખત, 1 અને 2 3, 1 2 અને 3, તો 6 6 6. 7 કેટલી વખત, 2 વખત, તો 7 7. 8 કેટલી વખત, 2 વખત, તો 8 8. અને 9 કેટલી વખત, તો 1 વખત. તો હવે આ જે અવલોકનો મળે ને એને એક વખત આપણે ગણી લઈશું. રહી તો નથી ગઈ ને કોઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. એટલે અહીં n બરાબર આપણી જોડે કેટલા અવલોકનો થયા, 15. કેટલા, 15 અવલોકનો થયા. તો આના પરથી આપણે મેળવીશું ચતુર્થકો. તો પહેલા શોધીશું પ્રથમ ચતુર્થક. જેને આપણે કહીશું Q1 કહીશું. શું કહીશું, Q1. તો પ્રથમ ચતુર્થક શોધવા માટેનું સૂત્ર શું છે આપણી જોડે, તો Qj બરાબર j n+1/4 મૂ અવલોકન છે ને. સૂત્રો ખાસ સૂત્રો તૈયાર કરવા. તો Qj પહેલો ચતુર્થક છે એટલે Q1, j ની કિંમત 1, n બરાબર આપણી જોડે કેટલા 15, 15 + 1 ભાગ્યા 4 મૂ અવલોકન. એટલે 15 ભાગ્યા 4, તો અહીંયા Q1 બરાબર ભાગાકાર કરીશું તો 15 ને 1 16, તો 16 ભાગ્યા 4 મૂ અવલોકન. તો Q1 બરાબર 15 ભાગ્યા 4, અરે 16 ભાગ્યા 4, તો 4 મૂ અવલોકન. તો ચોથામું અવલોકન ગણવાનું અહીંયા 1 2 3 અને 4. તો ચોથામું અવલોકન કયું, 4. તો અહીંયા Q1 બરાબર શું મળશે આપણને, 4. આપણને મળે પ્રથમ ચતુર્થક. હવે વાત કરીશું દ્વિતીય ચતુર્થક. આની કિંમત દ્વિતીય ચતુર્થક જેને આપણે કહીશું Q2. શાના વડે દર્શાવીશું, Q2. તો સેમ જ એના એ જ સૂત્ર રહેશે. Qj બરાબર j n+1/4 મૂ અવલોકન. પણ અહીંયા કોની કિંમત બદલાશે, j ની.
તો અહીંયા કયો ચતુર્થક શોધવાનો છે? બીજો. તો અહીંયા j ની કિંમત 2, n બરાબર 15 પ્લસ 1 ભાગ્યા 4 મુ અવલોકન. તો અહીંયા 15 ને 1 16, 16 એટલે 2, 16 ના છેદમાં 4 મુ અવલોકન એટલે 16 અહીંયા ભાગ ચલાવી દઈએ તો 2 અને 4 દુ અરે 16 8 દુ 16 એટલે અહીંયા કેટલામું? 8મું અવલોકન આવે. કયું આવે? 8મું. તો હવે ગણવાનું. ચોથું હતું 5 6 7 અને 8. આ કયામું અવલોકન થયું? 8મું અવલોકન કેટલું છે? 6. તો અહીંયા Q2 ની કિંમત કેટલી મળશે? તો બીજો ચતુર્થક મળ્યો આપણને 6. હવે તૃતીય ચતુર્થક. કયો? તૃતીય ચતુર્થક, જેને આપણે કહીશું Q3. શાના વડે દર્શાવીશું? Q3. તો એના માટે પણ સૂત્ર આ જ વાપરીશું, ખાલી j ની કિંમત બદલાશે. તો અહીંયા Qj બરાબર j n+1 ભાગ્યા 4 મુ અવલોકન. Q4 બરાબર 4, n ની જગ્યાએ 15 અવલોકનો છે એટલે 15 + 1 ભાગ્યા 4 મુ અવલોકન. તો અહીંયા 4 ગુણ્યા 15 ને 1 16 એટલે અહીંયા 16 ભાગ્યા 4 એટલે 16 ભાગ્યા 4 એટલે 2 એટલે 4 દુ 8. સોરી, અહીંયા આપણે કયો તૃતીય ચતુર્થક શોધવાનો છે ને, અહીંયા Q3 લેવાના ને. તો અહીંયા j ની કિંમત કેટલી મૂકીશું? 3. તો અહીંયા આવશે આપણા માટે 3. તો અહીંયા 3, અહીંયા 16 ભાગ્યા 4 એટલે 4 આવશે. કેટલા આવશે? 4 મુ અવલોકન એટલે j ની કિંમત 3 મૂકી એટલે જે 3 થઈ ગયા. આનું સાદુરૂપ તો કેટલું મળ્યું છે આપણને? 4 જ. તો 4 તરી 12 એટલે 12 મુ અવલોકન. તો 12મું અવલોકન ગણીએ. અહીંયા કયું આવ્યું હતું? 8મું અવલોકન. 9 10 11 અને 12. તો કેટલા આવશે? 7. તો Q3 ની કિંમત મળી ગઈ આપણને 7. તો અહીંયા જોઈએ ચતુર્થકોમાં. જો અહીંયા પહેલો ચતુર્થક તો 3 અવલોકન 3 અવલોકન 3 અવલોકન 3 અવલોકન એટલે 4 સરખા શું થયા? ભાગ. તો આપણે ચતુર્થકોની વાત કરી હતી કે ચતુર્થકો એ આપેલ અવલોકનોના 4 સરખા ભાગ કરે. તો 4 સરખા ભાગ કર્યા, 1 2 3 અને 4 એટલે ચતુર્થકો કેટલા હોય? 3 હોય. દશાંશકો 9 હોય જે અવલોકનોના 10 સરખા ભાગ કરે અને શતાંશકો કેટલા હોય? 100 હોય જે અવલોકનોના 100 સરખા ભાગ કરે છે. તો અવર્ગીકૃત માહિતી માટે ચતુર્થકો શોધવા માટે. તો હવે વાત કરીએ દાખલા નંબર 2 માં. તો દાખલા નંબર 2 ની રકમ આપેલી છે. તો દરેક જણ ચોપડીમાં થોડું ધ્યાન આપશે. ચોપડીમાં રકમ આપેલી છે. આપણને કીધું છે કે એક સેલ્સમેને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલી મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. આ માહિતી આપણને નીચે આપેલી છે. આ માહિતી પરથી મધ્યસ્થ Q3 એટલે ત્રીજો ચતુર્થક, D8 એટલે 8મો દશાંશક અને P62 એટલે 62મો શતાંશક શોધો અને તેનું અર્થઘટન કરો. ઓકે, એટલે આપણે અહીંયા લખ્યું છે માહિતીમાં કે નીચે આપેલ માહિતી પરથી મધ્યસ્થ શોધવાનો છે. Q3 D8 અને P62 ની કિંમત શોધવાની છે. તો અહીંયા માહિતી આપણને આપેલી છે. કયા પ્રકારની આપી છે પહેલા નક્કી કરી લેવાનું. તો માહિતી કઈ છે આપણી જોડે? સતત આવૃત્તિ વિતરણ છે. તો આ સતત આવૃત્તિ વિતરણ આપ્યું હોય ત્યારે મધ્યસ્થ શોધવો હોય કે ચતુર્થક શોધવો હોય, દશાંશક શોધવો હોય, શતાંશક શોધવો હોય તો સૌથી પહેલા આપણે CFI શોધી નાખવાની. શું શોધવાની? CFI એટલે જેને કહીશું આપણે સંચય આવૃત્તિ, CFI. તો CFI કઈ રીતે શોધવાની તો જોઈએ. તો CFI માટે પહેલી 5 પ્લસ શું કરવાના? 18 એટલે 5 પ્લસ 18 તો શું મળશે? 23. આ જે જવાબ આવે એમાં આગળની આવૃત્તિ પ્લસ કરવાની. તો પ્લસ 24 કેટલા આયા? 47 પ્લસ 7 કરવાના
તો મળશે 54 પ્લસ 5 તો 59 અને પ્લસ 1 એટલે 60 એટલે આનું ટોટલ સિગ્મા fi બરાબર n બરાબર કેટલું થતું હશે 60 એટલે અહીંયા આપણને CFI ની કિંમત પહેલી મળી ગઈ. હવે મારે શોધવું છે પહેલો મધ્યસ્થ. શું શોધવું છે? મધ્યસ્થ. તો આપણે અહીંયા મધ્યસ્થની વાત કરીશું. મધ્યસ્થ તો જેને આપણે શાના વડે દર્શાવીએ છીએ? m વડે. તો મધ્યસ્થ શોધવા માટે આપણે વાત કરીએ છીએ સતત આવૃત્તિ વિતરણમાં સૌથી પહેલા આપણે શું નક્કી કરવું પડશે? એનો મધ્યસ્થ વર્ગ. શું નક્કી કરવું? મધ્યસ્થ વર્ગ નક્કી કરીશું. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે m વર્ગ એટલે મધ્યસ્થ વર્ગ બરાબર સૂત્ર આપણે જોયું હતું કે n/2 માં અવલોકનની કિંમત. તો હવે આપણી જોડે n બરાબર કેટલા આપી દીધેલા છે? 60 આપ્યા છે. તો 60 ભાગ્યા 2 માં અવલોકનની કિંમત. તો 60 ભાગ્યા 2 એટલે 30 માં અવલોકનની કિંમત. તો આ જે 30 મળ્યું ને એ 30 ની કિંમત આપણે CFI માં જોવાની ક્યાં મળે? તો 30 શેમાં આવશે આપણી જોડે? 47 ની અંદર આવશે. તો 47 ની સામેનો જે વર્ગ છે એ આપણા માટે મધ્યસ્થ વર્ગ બની જશે. શું બનશે? તો આપણી જોડે મધ્યસ્થ વર્ગ શું થયો? 200 થી 300. એટલે સૌપ્રથમ પહેલા જે પણ ચતુર્થક શોધવાનો દશાંશક શતાંશક તો એનો પહેલા વર્ગ નક્કી કરી નાખવાનો. તો વર્ગ નક્કી થઈ ગયો એના પછી આપણી જોડે એક સૂત્ર છે મધ્યસ્થ શોધવાનું. m બરાબર l પ્લસ n/2 માઈનસ CFI upon f ગુણ્યા c. સૂત્ર છે ને? તો હવે આમાં l બરાબર મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ એટલે અહીંયા l બરાબર આપણે લઈ લઈશું 200. n/2 આપણને કેટલા મળ્યા? n/2 30. તો એ પણ આવી ગયું. CFI આપણા માટે કેટલી? તો CFI એટલે મધ્યસ્થ જે વર્ગ હોય ને એ મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ લેવાની. એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એના અગાઉના વર્ગની આપણે શું લઈશું? સંચય આવૃત્તિ. તો કેટલી છે? 23. f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, આ જે આવૃત્તિ આપી છે ને એ જ ગણી લેવાની. તો 24 અને c બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ એટલે મોટી સીમામાંથી નાની સીમા માઈનસ. તો 300 માઈનસ 200 તો કેટલા? 100. તો હવે આને આપણે કિંમતમાં મૂકીને મધ્યસ્થ શોધીશું. તો m બરાબર l ની કિંમત 200 n/2 30 માઈનસ 23 છેદમાં f બરાબર 24 ગુણ્યા 100. તો અહીંયા 200 પ્લસ 30 માઈનસ 23 એટલે 7. 7 ગુણ્યા 100 એટલે 700 થશે ભાગ્યા 24. તો હવે 700 ભાગ્યા શું કરી નાખીએ? પહેલા 700 ભાગ્યા 24 એટલે જવાબ મળશે આપણને 200 પ્લસ 29.17. 29.17. તો અહીંયા આપણે જવાબ મળશે ટોટલ કરીશું તો 229.17. તો આ મળી ગયો આપણને મધ્યસ્થ. શું મળ્યું? મધ્યસ્થ એટલે આપેલ માહિતીનો મધ્યસ્થ થશે કે m બરાબર 29.17. તો હવે એનું આપણે શું લખવાનું છે? અર્થઘટન પણ આપવાનું છે. તો અર્થઘટનનો મતલબ અર્થઘટન એટલે અહીંયા મધ્યસ્થ આપણને શું મળ્યો છે? તો મધ્યસ્થ m બરાબર મળ્યો છે આપણને 229.17. તેથી 50% મધ્યસ્થ એટલે 50% દિવસોમાં તેણે 229.17 કિમી કરતા ઓછી મુસાફરી કરી હશે.
આનો મતલબ કે એને વધુમાં વધુ 50% દિવસોમાં વધુમાં વધુ એને કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે, મુસાફરી કરી હશે, અને 229.17 કિલોમીટરની મુસાફરી કરી હશે. એટલે એના મહત્તમ એને આટલા વધુમાં વધુ આટલી મુસાફરી કરી હશે. તો આ આપણો થયો મધ્યસ્થ. એના પછી આગળ વાત કરીએ, શું શોધવાનું છે આપણે? Q3. તો એ Q3 આપણા માટે શું બનશે? Q3 એટલે તૃતીય ચતુર્થક કહેવાશે. શું કહેવાશે? ત્રીજો ચતુર્થક. તૃતીય ચતુર્થક જેને આપણે Q3 વડે દર્શાવીશું. તો Q3 શોધવા માટે પણ પહેલા આપણે ચતુર્થક શું શોધવો પડશે? વર્ગ. એટલે Q વર્ગ અથવા Qj વર્ગ. તો Qj વર્ગ એટલે ચતુર્થક વર્ગ શોધવા માટે સૂત્ર છે j n + 1 n બાય j n/4 માં અવલોકનની કિંમત લઈશું. તો હવે મારી જોડે Q3 શોધવાનો છે એટલે j ની કિંમત કેટલી લેવી પડશે? 3. n ની કિંમત મારી જોડે કેટલી છે? 60/4 માં અવલોકનની કિંમત. એટલે અહીંયા 15 ચોક 60, 15 તરી 45. કેટલી? તો 45 માં અવલોકનની કિંમત થશે 60/4 × 3 કરો તો 15 ચોક 60, 15 × 3 15 તરી 45 માં. તો અહીંયા વર્ગ મળશે મને Qj વર્ગ. Qj વર્ગ શું મળશે? એના એ જ મળશે ને 45 આમાં આવે તો અહીંયા સોરી 45 આમાં આવશે ને 47 માં. કેમ કે 23 માં પણ ના આવે, 54 માં ના આવે, તો ક્યાં આવશે? 47 માં. તો પાછો વર્ગ મને શું મળશે? 200 થી 300. તો ચતુર્થક વર્ગ પણ મને શું મળ્યો? 200 થી 300 એટલે 45 માં કિંમત. હવે આગળ વાત કરીએ સૂત્ર. તો Qj બરાબર સૂત્ર શું થશે અહીંયા? j n/4 CFI upon f ગુણ્યા c. આના જ સૂત્ર છે, ખાલી આ જ બદલાયું, બાકી એના એ જ. સોરી અહીંયા રહી ગયો l. l પ્લસ આવશે. શું આવશે? તો Qj બરાબર અહીંયા l plus j n/4 CFI upon f ગુણ્યા c. તો અહીંયા પણ આપણે ફાઇન્ડ વાત કરીશું. l બરાબર શું થશે આપણી જોડે? તો અહીંયા 200. j n/4 ની કિંમત આપણે મેળવી કેટલી? 45. CFI એટલે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની, એટલે એ પણ 23 રહેશે. f બરાબર આવૃત્તિ પણ કેટલી રહેશે? 24. અને c બરાબર વર્ગ લંબાઈ પણ કેટલી રહેશે? એના એ જ. તો બદલાઈ ખાલી કોની કિંમત? j n/4 ની કિંમત. તો સૂત્રની અંદર કિંમતો મૂકીએ તો Q3 બરાબર L બરાબર 200 પ્લસ j n/4 45 માઈનસ 23 છેદમાં 24 ગુણ્યા 100. તો હવે વાત કરીએ 45 માઈનસ 23. તો 45 માઈનસ 23 એટલે 22. 45 માઈનસ 23 એટલે 22 થશે. તો 200 પ્લસ 22 ગુણ્યા 100 એટલે 2200. 2200 ભાગ્યા 100 અરે 24. 2200 ભાગ્યા 24 થશે. તો 2200 ભાગ્યા 24. તો ગુણાકાર તો ભાગાકાર કરીએ કે 2200 ભાગ્યા 24 એટલે જવાબ આવશે આપણી જોડે 200 પ્લસ 91.67. કેટલા? 91.67. તો જવાબ આવશે આપણો 291.67. Q3. Q3 ની કિંમત મળી આપણને 291.67. હવે આનું પણ આપણે શું લખવાનું છે? અર્થઘટન. તો અર્થઘટનમાં આપણે લખીશું કે Q3
Q3 ની કિંમત કેટલી મળી આપણને 291.67. તેથી Q3 નો મતલબ કે 75% અવલોકનો. કેટલા ટકા? 75% દિવસો. એટલે આપણને અવલોકનોની જગ્યાએ શું આપ્યું છે? દિવસો. તો 75% દિવસોમાં તેણે 291.67 કિમીથી ઓછી મુસાફરી કરી હશે. એટલે આને વધુમાં વધુ કેટલી મુસાફરી કરી હશે? 291.67 કિલોમીટરની જ મુસાફરી અને વધુમાં વધુ કરી હશે. તો એનું અર્થઘટન છે. એટલે Q3 નો મતલબ કે માહિતીના 75% થી ઓછા અવલોકનો. Q2 એટલે 50% અવલોકનો. Q2 ની કિંમત એ મધ્યસ્થની કિંમત પણ કહેવાશે. એટલે આ જે મધ્યસ્થ અને Q2 બંનેની કિંમતો કેવી છે? એક સરખી થશે. આગળ વાત કરીએ, શોધવાનું કોની કિંમત છે? આગળ શોધીશું આપણે D8. એટલે D8 નો મતલબ કે આઠમો દશાંશક. D8 આઠમો દશાંશક શોધવાનો છે. તો એના માટે પણ પહેલા આપણે શું નક્કી કરવું પડશે? દશાંશક વર્ગ. એટલે DJ વર્ગ. તો દશાંશક વર્ગ માટે J n/10 માં અવલોકનની કિંમત. તો અહીંયા J બરાબર આઠમો દશાંશક શોધવાનો છે. એટલે J ની કિંમત કેટલી લેવી પડશે? 8. n બરાબર તો આપણી જોડે કેટલા છે? 60. 60 ભાગ્યા 10. 60 ભાગ્યા કેટલા? 10. તો અહીંયાથી 8 6 48 થઈ જશે. આ ગયા. તો 8 6 48 માં અવલોકનની કિંમત. તો હવે અહીંયા જોઈએ 48 નું અવલોકન. એટલે હવે 47 માં ના આવે. અહીંયા 47 સુધીના જ અવલોકનો આવે. એટલે ક્યાં આવી જશે? 54 માં. તો હવે અહીંયા વર્ગ શું થઈ જશે? 300 થી 400. એટલે DJ વર્ગ. DJ વર્ગ બરાબર શું મળશે? 300 થી 400. શું મળ્યું? 300 થી 400. તો હવે DJ શોધવા માટેનું સૂત્ર DJ બરાબર L plus J n/10 minus CFI upon F ગુણ્યા C. તો આમાં પણ L બરાબર અધસીમા બિંદુ કેટલું થશે? અહીંયા 300. J n/10 ની કિંમત કેટલી મળી આપણને? 48. CFI ની કિંમત તો હવે 54 ના અગાઉની તો કેટલી થશે? 47. એટલે જે વર્ગ મળ્યો ને DJ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ, એટલે આપણા માટે 47. F બરાબર આવૃત્તિ કેટલી છે? 300 થી 400 ના વર્ગની 7. એટલે F બરાબર 7 અને C બરાબર 100. એની પણ વર્ગ લંબાઈ કેટલી થવાની? 400 - 300 એટલે 100. હવે કિંમતો મૂકીએ. D8 બરાબર 300 પ્લસ 48 માઈનસ 47 ભાગ્યા 7 ગુણ્યા 100. તો 100 ભાગ્યા 7 થશે ને? 48 માઈનસ 47 1. એટલે અહીંયા 300 પ્લસ 100 ભાગ્યા 7. તો પહેલા 100 ભાગ્યા 7 કરીએ તો 14.29. એટલે અહીંયા 300 પ્લસ 14.29. એટલે અહીંયા થશે 314.29. D8 શું મળ્યું? આ આઠમો દશાંશક. તો હવે આનું પણ આપણે અર્થઘટન લખવાનું છે. તો અર્થઘટન અર્થઘટનમાં આવશે D8
બરાબર 314.29 તેથી કેટલા 80% દિવસો દશાંશક છે એટલે 80% દિવસોમાં તેણે 314.29 કિમી થી ઓછી મુસાફરી કરી હશે એનું અર્થઘટન. હવે આગળ ચર્ચા કરીએ છેલ્લું P62 એટલે 62મો શતાંશક શોધવાનો છે. કયો? મો શતાંશક એટલે જેને કહીશું P62. તો હવે 62મો શતાંશક શોધવા માટે પણ આપણે શું નક્કી કરવું પડશે? શતાંશક વર્ગ, જેને આપણે pj વડે દર્શાવીએ. તો pj વર્ગ બરાબર j n છેદમાં 100 માં અવલોકનની કિંમત. તો અહીંયા j pj કયો શોધવાનો છે? 62મો એટલે j ની કિંમત 62. n બરાબર કેટલા છે આપણી જોડે? 60. 60 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત. તો 1 0 ગયું અહીંયાથી એટલે 0.6 ગુણ્યા 62 એટલે 0.6 ગુણ્યા 62. તો જવાબ મળશે 37.2 માં અવલોકનની કિંમત. તો હવે જોવાની 37.2 એટલે પાછું ક્યાં આવી જશે? 47 માં આવે. તો 47 માં આવે એટલે pj વર્ગ શું મળશે? પાછો pj વર્ગ મળશે આપણને 200 થી 300. કેટલો મળશે? 200 થી 300. તો હવે pj વર્ગ મળી ગયા પછી આપણી જોડે સૂત્ર. તો pj બરાબર સૂત્ર છે l + j n/100 - cfi / f ગુણ્યા c. તો અહીંયા l બરાબર 200, j n/100 બરાબર 37 પોઈન્ટ કેટલા મળે આપણને? 2. cfi બરાબર તો મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની એટલે કેટલી છે? 23. f બરાબર આવૃત્તિ અને કેટલી? 24 અને c બરાબર 100. તો હવે કિંમત મૂકીએ P62. તો P62 બરાબર 200 પ્લસ 37.2 માઈનસ 23 ભાગ્યા 24 ગુણ્યા 100. તો પહેલા 37.2 માઈનસ 23 ગુણ્યા 100 એટલે મળશે આપણને 200 પ્લસ 1420 ભાગ્યા 24. તો હવે 1420 ભાગ્યા 24 કરીશું તો મળશે આપણને 200 પ્લસ 59.17. તો 259.17 આ P62 મળ્યો. શું મળ્યો? P62. તો હવે આનું પણ આપણે શું લખીશું? અર્થઘટન. કે અર્થઘટન થશે કે P62 બરાબર 259.17. તેથી 62% દિવસોમાં તેણે 259.17 કિમી થી ઓછી મુસાફરી કરી
હશે. તો આ રીતે દાખલા પૂછાઈ શકે છે સતત આવૃત્તિ વિતરણ માટે. એટલે કોઈ પણ માહિતી સતત આવૃત્તિ વિતરણની આપી હોય એટલે કોઈ પણ ચતુર્થક, દશાંશક કે શતાંશક કે મધ્યક શોધવું હોય તો આ જ રીતે દાખલો ગણવાનો. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ લો.